હા સાગરભાઈ, હા મેં કીધું તમે ઓલા બગદાણા વાળા બેન નું કહેતા હા હતા, એ બેન ની શું સહાય કરવાની છે? ઓલો વિડીયો તમારો મૂક્યો જોયો? આ મેં જોયો ફેસબુક માં હમણાં ફેસબુક તારે. માં ને યુટ્યુબ માં બેમાં મૂકી દેજો. હા, એ તો મેં જોયું અત્યારે. તમારો નંબર એ નાખ્યો છે એમાં. ફોન બહુ આવશે હો તમારે. હે નો ફોન હોય? હે ફોન ચાલુ થઈ જાય અમારામાં? ફોન આવશે એમ કહું. હા, કાંઈ વાંધો ને, ભલે આવતો હોય ફોન, આપણને ક્યાં વાંધો. હા એમ એ તમે વિડીયો જોયો? મેં ઓલા મેં વિડીયો તમે મૂક્યો ને હા એ મેં જોયું, સમજાવું? તમે કીધું ને ઓલા બેન ને કે આટલા નાખ્યા ને આટલા નાખ્યા, એટલે હા મેં કીધું પૈસા તો 8,000 રૂપિયા નાખ્યા. મેં કીધું આમ કેમ કરે? મેં કીધું કાંઈ વાંધો નહીં, એને ખબર ન હોય ને બેન દાડીએ જાવ એટલે. હા, એ તો ખબર છે. મેં કીધું બેન દાડી. સ્લીપ બતાવે છે તો મેં કીધું તમે કેમ એમ. હા હા, ના ના, એ તો તમારી વાત સાચી જ છે ને. તમે તો એ થાક્યા જ છો. તમારે તો કેવું પડે ને કે તમને 8,000 તમને તો અમને અનુકૂળ થવું જોઈએ ને એમ. હા કે ભાઈ નાખ્યા છે ને સાચા છે ને એમ. મને સ્લીપ મારે મન હા રાખવું પડે. સાતસો તમે પણ સ્લીપ માં બતાવે છે પણ એને હા મળી જાય ને એ પુરાવો મૂકવો પડે યુટ્યુબ માં. તમે સમજ્યા? હા, પરબર રોલ નો હાલે આપણું. એ તો મેં કહું પડે ને પુરાવો. આમાં તો પુરાવો કદરો કેમ હવે ખબર મારી વાત પબ્લિક ને? સાંભળો, તમને હું એમ કહી દઉં કે હાલો મેં 5 લાખ રૂપિયા ઓલા બેન ને આપ્યા છે ને એ વિડીયો વાયરલ કરી દો તો એનો મિનિંગ નહીં ને કાંઈ. એ તો કોઈ જાતનો મિનિંગ નહીં ને. એ બેન એમ કેવું છે કે આ 5 લાખ મને મળ્યા છે એમ. ભલે હા, આપણે એ તો હા સ્લીપ બ્લીપ બધું હોય પણ તોય એ બેન કેવા જોઈએ, હા, સમજાણું? એ તો માન્ય એને ફોન કરી એમ કે આવી ગયા છે તો જ હા માન્ય રહીએ, નકર માન્ય ન રહીએ હા કોઈ નકર કે વસ્તુમાં. આ તો ફેંક વસ્તુ છે એમ. હા, નકર કાલે ગામને ઊંધો લાગે ને ભગવાન. હા સાગરભાઈ, આપણે તકલીફ પડે. સમજાવું? તકલીફ કોઈ ધંધો કરતો જ નથી. હું નથી કરતો. આટલું આજીવન હું ન કરું, સમજાણું? હા આપણે એટલે જે ટેમ હોય ને તો જ ધંધો કરો, નકર નહીં કરવાનો કોઈ ના વસ્તુમાં. ના તમે આપણો નિયમ સહાય એવો કરી છે. છે એ બહુ સારી વાત ભાઈ, તમારો આભાર માનીએ અમે. અને બીજા હા નંબરમાં હા, શું છે કે હવે આ બગદાણા વાળી બેન નું તમારાથી થાય તો ભાઈ તમને પ્રેશર નથી કરતા, સમજાણું? ના ના, જો ભગવાન, મારી વાત સાંભળો સાગરભાઈ. હા ભગવાને જે કુદરતે આપણને આપ્યું છે, થાય એટલે આપણે સેવા કરવાની, સમજાણું? હા આપણો નિયમ એવો થાય એટલો આપણે કોઈ હેલ્પ કરી આપણે એમ નહીં કહેવાનું ફૂલને તો ફૂલની પાઘડી, હા બરોબર સમજાણું? છે. એમ આપણે હવે એ કોઈ બેન નો વસ્તુ નંબર કોઈ માણસ એ બેન નો નંબર આપું તમને. નંબર સેટ નાખો મારામાં તો કઈક વાત કરી શકું શું સહાય જોઈએ, શું શેના માટે એમ, સમજાણું? સાહેબ, કારણ ગ્રુપ તો મોટું છે, સમજાણું? મારી વાત સાંભળો, એવું છે. હા હું એ બેન નો નંબર કોઈને જમાઈને આવ્યો પણ તમને નંબર આપી દો કેમ કે તમે ડાયરેક્ટ એને વાત કરી શકો એમ. કાંઈ વાંધો. જો મારી વાત સાંભળો, ઈ બેને મારા માટે હરખા, હું એનો ભાઈ ને ઈ મારી બેન, એ તો એમ સમજાણું? જ હોય ને ભાઈ. આપણે તો ઈ જ વસ્તુ માનવાળા છીએ એમ. એટલે બેન એમ ક્યાં પ્રોબ્લેમ. બેન આ ભાઈ છે એને ઈ તો તમારો બગદાણા ને બધું એની તમારી ઘટના જણાવો એટલે ઈ તમને મદદ કરવા માંગે છે, બરોબર? આ એક ભાઈ છે આપણે રાજકોટ થી, વાત કરો. હાલો. હા બોલો મોટભાઈ. શું બેન તમારે તકલીફ છે જે મને થઈ જાય ડિટેલ કહેજો, તમને ખબર એટલે પડે. ડિટેલ તો જો ભાઈ મારે એવી રીતે છે કે મારે તમારા ભાઈ ઓફ થઈ ગયા 15 વર્ષ થયા, ઓકે. બરોબર? પછી મારે 2 બાળકો છે. ઓકે. એ છોરી છે ઈ વિકલાંગ છે, બાબો છે ઈ તણાવ હાલે છે, ઓકે. બરોબર? એટલે બાબાને દવાખાને બતાવવાનો છે, ઓકે. બરોબર? અને એવું નથી કે તમે પછી ભાઈ જયેશભાઈ હા, બોલો કે બોલો. આપણે કઈ એવું નહીં કે તમે એને એટલો ખર્ચો છે ને એટલો તમારથી જે પોગાય ને એ તમે ઓલા બેન ને કેમ દાન કર્યું, તમારથી જેટલું પોગાય એટલું કામ હા, કરવાનું એમ. ના ના, ઈ તો કાંઈ વાંધો નહીં. બોલો બોલો બેન. હા હા પછી શું? ને હું છે ને રેડીમેડ લાવું છું, ઓકે. 50 રૂપિયા આખા દિવસનું કામ થાય, બરોબર? ઓકે ઓકે ઓકે. હા ને મારી છોકરી છે એ કોલેજનું બીજું વર્ષ કરે, વિકલાંગ છે ઈ તે, સારું 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 સારું. બરોબર? બાબો છે ઈ 9મું ભણે એટલે બાબાને દવાખાને બતાવવા હાટુથી આ ફાળો કરું છું. ઓકે. દવાખાના હતું કરો તમે? હા અચ્છા. હવે મારું રહ્યું ને મારું મંડળ ચાલે જય લક્ષણી રામા મંડળ. મારું નામ ભાવના કરતી ને ઈ ભાઈ વાત કરી મેં. એ ભાઈ ને વાત કરી મેં, ભાવનગર નું કીધું પણ એ આવ્યા નથી હજી એમ. અને વાત કરી સાગરભાઈ બધી. પણ એ હજી કઈ આવ્યું નથી, એ મંડળ રમાઈ ગયું છે પણ હજી કઈ એને મળ્યું નથી એમ. મારી વાત સાંભળો બેન કે મારું જય લક્ષણી રામા મંડળ છે જયેશભાઈ પ્રજાપતિ. કે કદાચ આપણે થાય એટલી સહાય કરી છે. હમણાં જો એક બેન ને કેન્સર હતું તો એ બેન ને આપણે હું તમને કહું એટલે રામાપીર ના નામ ઉપર સેવા પાઠ પૂજા ને કરે છે. હું બંને પગે વિકલાંગ છું, બરોબર? બસ માં ચડી ઉતરી એકલું કે એવી મારી પરિસ્થિતિ નથી. ઓકે ઓકે. એ વિડીયો માં મેં કીધું તમારું કીધેલું છે બગડાણા વાળા બેન ને જરૂર છે, તમે સાંભળ્યું ને? હા હાંધો હાંધો. આ બગડાણા વાળા બેન છે.
આમ છે ને હાલે એવું થઈ જાય ને વધે એવું થઈ જાય ને ભાડા ભત્તાનું ને એવું બધું થઈ જાય ભાવનગર એને જવાનું હોય છે ઓલી હા એને છે ને સ્કોલરશિપ લેવા જવાનું છે એવું બધું છે અમે તો અમારથી જેટલી મદદ એવું થતી એટલી મેં કરી બરોબર અને એને જમાઈનો કાંઈ નંબર વાંધો મૂકી દીધો અને એમ છે બધું જમાઈનો નંબર મૂક્યો હતો અંદર મેં હા 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 ને દીકરી છે ને સમજ્યા. એને એક દીકરી છે એવું છે ને બધું આવું કામકાજ છે ભાઈ હા. કાંઈ વાંધો ને આપણે સહાય આપણે કરી દઈએ બીજું શું હોય બેન ને હા એ તમે ભોગો એ ભાઈ પરાણે એવું કઈ નથી ભાઈ તમારે આ કરવું જ પડે ના ના પણ એવું મારે નથી શું છે ભાઈ જયેશભાઈ ફૂલને તો ફૂલની જે વાત છે જે આપણે સહાય એટલી વ્યક્તિને કરી દઈએ જરૂર છે ને મેં એનું કીધું ભાઈ આને જરૂર છે હકીકતમાં હા બાકી જરૂર જેને જરૂર નથી એની કઈ એની વાત જ ન કરવાની હોય એ ખાલી મારી વાત કરતો એનો ફોન કાપી નાખું ના ના એ તો સાચી વાત છે બરોબર એમ એ તો છે સાચી ભાઈ વાત છે એ તો સાચી વાત છે હા કાંઈ વાંધો નહીં સમજાણું આ હા બેન ને આપણે ને તમારે જો હરુભરું આવવું હોય જોવું હોય નહીં તો નહીં ના બેન બાપા ને નહીં દીકરીઓને નહીં ઘરે બેન હરું આવીને હું અમારે જો ત્યાં બેન મારો નિયમ એવો છે કે હું કોઈના ઘરે જાતો નથી આટલા વર્ષ થયા સમજાણું એમ અને આપણે ના કોઈના ના ઘરે ઈ જવાનું ને આપણે નહીં. ફોનમાં સાંભળી એટલે આપણે એમ ફોન નહીં ભાઈ. કરવાનો કોઈ હા પણ બોલો વ્યક્તિને એવું લાગે બધા માણસો હરખા ન હોય કે આ બેન ખોટું બોલતા હશે અરે ના ના કે આ બાપા બેન એવું નથી આવી રીતે એટલે ભાઈ કદાચ ખોટું બોલીને તમે કદાચ 1500 રૂપિયા લઈ જાવ તો એમાં હું અમારે ફેર પડી જાય અમને બે નહીં જો મારી વાત તમે કદાચ 1500 રૂપિયા અમે તમને આપ્યા હોય 2000 રૂપિયા 3000 આપ્યા હોય તમે ખોટું બોલો તો હું ફેર પડે અમને કઈ ફેર ન પડે સમજાણો અમે એમ માની કે ભલે બેન વિકલાંગ હતા ને લઈ ગયા ખોટું બોલે બીજું શું હોય ના, ઈશ્વર કોઈ દી આપણું ઓલું ન કરે મારી એટલી ભગવાનને કદાચ ના. ખોટું બોલી કે સાચું બોલી એમ કાંઈ વાંધો નહીં 5551 હું તમને આપી દઉં બીજું શું હોય બેન હા. તમારા જમાઈના ખાતામાં નાખે કે કેમાં નાખ્યા ભાઈ જમાઈના ખાતામાં જોઈને હું થોડી અને ભાઈ વાપરું છું. જયેશભાઈ તમારી છે ને દિલની આત્માથી મંજૂરી હોય તો તમે ઈ કરજો બરોબર હું તમને ફોર્સ અરે નથી કરતો ભગવાન એમાં મારી વાત સાંભળો સાગરભાઈ હા મારું દિલ ઉધાર હજી અમને હસતા મોઢે દેવાનું બધું હસતા મોઢે જે સમજાવે એમાં આપણે ફેર ન હોય સાગરભાઈ હા એટલે આમાં શું છે કે મને હું તમને ફોર્સ કરું ને તમે આપો એવી વાત નથી સમજો આ તો એક નહીં ધર્મદાનું કામ છે મારી વાત સાંભળો નહીં હા મારી વાત સાંભળો હા આજે આપણે જ્યાં આપણે સહાય કરી પેલા મેં સહાય કરી હા હે ઈ બેન ને મને એક ફોન મેં ઈ ભાઈ ને કર્યો હતો ખાલી હા સમજાણું હા ત્રીજો ફોન મેં સામેથી કર્યો હા મેં કીધું હાલો મેં કેમાં કરવાની હાલો બોલી જાય તો કે હા. આમાં મેં નાખો મને કોનો ફોટો નાખી દે પાસબુક નો હા હા એટલે મેં કીધું પૈસા મને આપી દો ખાતા ઈ ભાઈ તો બિચારા બોલી અવાજે નથી સંભળાતો સમજાતું નથી બોલે એનું કઈ હા સમજાયું? કારણ કે દવાખાનું હોય ને ભાઈ હા એને એમ કીધું ને કે દૂધના પૈસા નથી હા 1 રૂપિયો હા એટલે હું તાત્કાલિક એના ખાતામાં નાખું હાલ્યો મેં કીધું હાલો હવે બોલો ઈ તો ભાઈ જો અલગ ધણી તમને આપ્યું છે અને તમે એ દાન કરો છો બરોબર ઈ આપણે 5મો ભાગ ઈ દાન કરવું પડે જરૂરી છે ને અલગ ધણી તમને આપ્યું છે ને જો ભાઈ મને આપ્યું તો મેં મારી શક્તિ પ્રમાણે મેં દાન કર્યું જ હોય હું ના ના ઈ તો અને મારી ગણતરી એવી છે કે મારી શક્તિ જેટલું મારી આવક હોય ને ભાઈ એમાંથી અમારે રોજ નું મારે ઘણું હાલતો એટલે મારે દાન કરવાનું જ હોય ના ના ઈ તો સાચું જ છે ને સમજાણું સાગરભાઈ એમાં તો એમ ના છે જેટલું કહેવાતી પોકે નથી એટલું આપણે કરી શકીએ ભાઈ પછી આપણે એમ કે ભાઈ અમે એટલું દઈ દઈ ઈ વસ્તુ અમારથી શક્ય ન હોય ભાઈ એમાં એવું સાગરભાઈ જો બાપા હું તમને સમજાવું કે હા મારું જે મંડળ લગ્ન રાઉન્ડ હાલે ને હા એ આપણે કોઈ જાતનો મંદિર નો કોઈ ઓલો છે નહીં સમજાણું હા એક હા અમારે ગૌશાળા હાલે છે બરોબર સમજાણું અને એક ગૌશાળા છે ગાયોની હા આવા કોઈ નિરાધાર માણસો હોય હા દવાખાનું હોય કોઈ હા આવું પ્રોબ્લેમ વાળી વસ્તુ હોય હા એની વાય આપણે બધું જે કઈ થાય એની આપણે દેવાનું ના ના સાચી વાત છે બેન આજ આ માની લો ભાઈ કે એમ કે અમે રામા મંદિર રમવા ગયા હોય હા કે આજે અમે રમવા ગયા ને રામા મંદિર નો ખર્ચો કરતા 50,000 રૂપિયા વહીતા હોય હા સમજાણું એમાં અમે 25-30,000 રૂપિયા ઓમ ગૌશાળામાં રાખીએ અને હા 25,000 એ રૂપિયા છોકરા બેંકમાં રાખીએ કોઈ કદાચ માણા હોય કોઈ કદાચ બેન દીકરી નોંધાવી હોય કોઈ આગળ પાસે ન હોય તો એને કીટ લઈ દેવાની કોઈ દવાખાનું તેમાં નાખવાનું ના ના સારી વાત છે ભાઈ એ આ બહુ અમારું સાચી વાત કહેવાય આવું એ એમ આ અને જો તમે ભંડારા પણ હું પોતે જ છો હા બીજું હા કોઈ નથી મેં જોયું હું તમારું પોતે એ જ વાંચ્યું રામા મેં મંદિર પ્રમુખ તમે સૌ એ આ તમે ઓલું મેં ખાલી લિંક નાખી જોઈ ને તમે લિંક હા મેં જોઈ લીધું ભાઈ કાલે તમારું હવે બેન જોઈ લીધી ને link? ભાઈ ની વાત સાંભળો 5551 રૂપિયા તમને ઈ દાન કરે છે બરોબર અને હા તે વાંધો નહીં. આ બેન છે ને આ ભાઈ નો વિડીયો આપણે મૂકવો પડશે તમારા ખાતામાં પૈસા આવી જાય એટલે મને કહી દેજો એટલે ઈ ભાઈ નો ના વિડીયો ના આપણે ભાઈ મેં તમને શું કીધું કે હા કોઈ પણ મને 100 રૂપિયાનું દાન કરશે ને તોય હું તમને કહીશ મેં તમને એનું કારણ પહેલેથી છે જ કે કીધું છે. ભાઈ દાન કરે ને એટલે એનું આપણે એને બિરદાવવા પડે ભાઈ સમજાણું હા એમ બરોબર એ ને તો ભાઈ મેં તમને જયેશભાઈ મોઢેથી નથી કીધું ના એવું તો આપણે કઈ વીટીએનું ઓલું ન હોય બહુ એવું નથી ભાઈ જો તમે આવડું મોટું દાન કરો છો તો મારે કેવું જરૂરી છે એમાં શું છે કે તમને તમે તમારા મન સ્વભાવ પછી બાકી આપણે મને એવું નહીં કે વિડીયો નો કરો સમજાણું ના 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 કાંઈ એમ વાંધો નહીં હવે તમે છે ને હા એ એમ બેન ને જમાઈ નો નંબર છે ને એ તમને હું નાખી દઉં નાખી મારામાં એમાં તમે તમારી નંબર રીતે તમે ટાઈમે વોટ્સઅપમાં તમારે કરાવી નાખજો બરોબર
નાખીને તમને ફોટો નાખી દઈશ હાલી સાગર. ઓકે ઓકે ને જમાઈને ફોન કરી વાત કરી લેજો. ઓકે પાકું મેસ કરી લેજો. જમાઈનો જે નંબર છે ને હા હા. એમાં એ મેચ કરીને પછી નાખજો એટલે તમારે છે ને કામ તકલીફ વાળું ન રહે એમ બેંકમાં. ના ના એ તો કાંઈ, એ તો હું નાખીને તમને ફોટો નાખી દઈશ અને ફોને કરી એમ કે ઓકે આવી ગયા. હા પછી તમે ઓલું નાખી રેકોર્ડિંગ ચાલ્યો સાગરભાઈ જોઈ લો. તમારે વાત કરી આ રેકોર્ડિંગ ના પૈસા. જયારે તમારે ટાઈમ મળે ત્યારે એવું નથી કહેતો કે તારે હાજર નાખો એમ. કાંઈ વાંધો નહીં, પૈસા પડી જાય કઈ પદ નથી આપણે સમજણ તૈયાર છે હા સાગરભાઈ. હા અને કદાચ એ બેન એમ છે ને વધારે પોઝિશન ખરાબ છે હા હે, તો કદાચ મારે રમત કરવી પડે ને તો રમત કરી નાખો એની વાત. ના ના સાચી વાત છે. આપણે ઈમાઈલા માણસ ના ના એ બેન ને જો આગળ એવું કદાચ એવું વિચારવાનું થાય છે ને ભાઈ તો આપણે વિચાર કરશું ને અમે આવશું ભાઈ. તમે આ બગદાણામાં આપણે ગોઠવણ થાય તો અમે આવશું. પણ હવે એ બેન નું અત્યારે બગે એવું થઈ જાય એમ. ના ના એ બેન નો રસ્તો ન બેન નો એવો હા આપણે કરી દઈએ ને સમજાવું. હા કોઈ પાસે ઓલું પોઝિશન નો રહી સમજાવું હા એમ. હા અને કોઈને મન દુખે મન એવું ન થવું જોઈએ સમજાવું એમ. ના ના સાચી વાત છે. હા આપણી પાસે થાય એટલું આપણે ઓલી કરવાની આવે હા બરોબર કે છે. કાંઈ વાંધો ના હાલો સમજાવું. હા હા આપણો નિયમ એવો સાગરભાઈ હા આપણને કાલે વડે કોઈ કઈ ન જવું જોઈએ. અને મારા મંડળ ઉપર કોઈ કદાચ મારા મંડળ ઉપર કોઈ લગાઈ કલમ ઈ મેળ ન ખાય. નહીં નહીં ભાઈ એવું તો રામાપીર ના નામે એવું કદી બનવા કે થોડું દે. રામા મંડળ દુનિયાના છે. હા હું તમને સમજાવું સાગરભાઈ કે હા રામા મંડળ ભાવનગરમાં દુનિયાના છે. આ હું મોઢે કહું છું, વાંચી વાત નથી કરતી. ના ના બરોબર છે. સમજ્યા? કે આપણે મોઢે કેવા ના ના એ ભાઈ એક સમજ્યા? ભાઈ કીધું છે ભાવનગર વાળા પણ એક 30 તારીખે આવવાનું કહે છે હવે જે ઓલા 1 તારીખે આવવાનું કહે છે હવે જે એનું. હા આ તો 28 મહિનો છે. 30 હા તારીખ આવે હા એટલે હા 1 તારીખ નું કહે કાલે છે. 28 અને 1 તારીખ એવું છે એમ. બધું. જો હવે ના ના 1 ભાઈ તારીખ આપણે ઈ શું વાત છે કે ન જો થાય. આપણે કોઈ વ્યક્તિને આપણે વસ્તુ ફોર્સ છે. નથી કરતા જયેશભાઈ ના ના બસ તો ઈ તો કે ન ભાઈ તમે થાય. દ્યો તો એને ભાઈ ઈચ્છા પડે ને એનું હૃદયમાંથી એમ થાય આત્માને કે મારે એને દાન કરવું છે એ દે. બાકી આપણે કોઈને છે ને ફોર્સ નહીં કરવાનો ભાઈ. હા બોલો. વાત કરી છે એ ભાઈ નાખશે પૈસા 5551 કીધા બરોબર. હા તે વાંધો નહીં. ઈ તો ચલી પાસે એટલે ઈ તમારામાં મેકલશું બરોબર. હા એ કાંઈ વાંધો નહીં બેન. અંદર ઈ આ માણસ છે ને ઓલા 8000 આપ્યા છે તમે જોયું ને વિડીયો. ના ના ઈ તો હું સાંભળતી હતી. ઈ જ વિડીયો સાંભળતી હતી ને ફોન આવ્યો. કોને ખબર બાઈકમાં હશે કોને ખબર. મેં તમારું કીધું મેં કીધું કે બેન ને જરૂર છે બગડાણા વાળા બેન છે હા એને જરૂર છે એને તમે આપો મેં કીધું એમ. પણ જો એક છોકરા હારા થઈ જાય ને તો મારે બીજું કાંઈ નથી જોતું. મારે તો બાપા હવે જિંદગીમાં આમાં તો જીવવું છે તો મહેનત કરીએ એકાદું. છીએ બાપા. હું તો તમારા જમાઈનો નંબર મેં મૂક્યો બરોબર. તમારા હા જમાઈને ઘણા ફોન આવે છે પણ હવે આમાં હવે બેન બધા હરખા ન હોય. બધાય માણસો હરખા ન હોય. ઈ તો મેં તમને વડે ન કીધું કઈ બધાય માણસો હરખા ન હોય. હા એટલે મારી હવે હારે વાત કરવા માંગે તોય મેં અમુક ને તો નહીં એમ નહીં કહું ભાઈ જો તમને પોહાય તો તમે તારે આપજો, ન પોહાય તો કાંઈ નહીં ભાઈ. જો આવી રીતે પરિસ્થિતિ છે ને આવું છે બરોબર. એ બેન છે ને મારી વાત સાંભળો બહુ વાત કરવા માંગે તો મારું નામ દઈ દેવાનું કે સાગરભાઈ વાત કરી લ્યો અને મેં હા વિડીયોમાં પરિસ્થિતિ બધી બતાવેલી છે તમને વિશ્વાસ આવે ભાઈ નાખો નકર આવા જેમ કહી દો. પછી લેડીઝ હારે બહુ વાત કરાવવાની ઈ મજા ન આવે. ના 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 ઈ તો વાત સાચી છે. એમ કે અમુક પાછા છે ને બેન દારૂ પી પીને ફોન કરે કે અમે નાખીને કઈ નાખે નહીં ખોટા વાતો કરે. ના કેટલા 500 ફોન આવ્યા છે એમાં જમાઈ કેતા પણ મારે તો કઈ જવાબદારી ના ના ઓલા બેન ને જુઓ એને 11,000 જેવું દાન મળશે હો. એ બેન ને 8,000 તો મળી ગયા. ના ના એ તો ખબર છે. એ તો હા સાંભળતી છું હું વિડીયો. ના ના ભાઈ દેવા વાળા તો હજી તો ઓલા ભાઈ કીધું છે 30 તારીખનું. હવે ઈ જે થાય ઈ ખરું. હા હવે ઈ 30 તો તારીખ આવે તો કીધું. એવું લાગે મને નંબર આપજો કે ભાઈ તમે 30 તારીખ ને કીધું તો કેમ છું ભાઈ એમ આપણે પૂછવાત થાય. ના ના વાત સાચી છે. અને આ બેન આ ભાઈ નું થઈ જાય 5,500 રૂપિયા તો તમારું ને ગદ્દેવું થઈ એક જાય. બસ વાળા ભાઈ છે ને હા ઈ આવવાના છે 1 તારીખે ઈ બગદાણા આવશે. હા પછી ઈ ભાઈ પાછા ભાવનગર મારે હારે આવશે અને સાધન ને એવું બધું છે કે નહીં. હા એટલે ઈ ભાઈ એમ કીધેલું છે કે રિક્ષા હું લઈને આવીશ આપણે બેન ભાર બે જાશું એમ તે હું એમ કહું ભાવનગર. આપણે ઓલી સાયકલ તમારે જોઈ છે કે મારો અમદાવાદ થી ફોન આવ્યો છે કે બેન ને સાયકલ જોતી તો કરાવી દઉં એલી. તમે પાસે 2 સાયકલ પડી છે ને કોને? તમારી પાસે? મારી પાસે ક્યાં સાયકલ જ તમારે નથી. જમાઈ કહેતા હતા કે પડી છે પણ 2 કઈ કામમાં નથી આવતી એમ. ઈ તો ન્યા એના હોસ્ટેલમાં ભરી આયા નથી. છે તે પણ હોસ્ટેલમાં ભરી છે. હોસ્ટેલમાં અમે લેવા ગયા હતા તે હોસ્ટેલમાં કઈ ઈ કામ આવે એમ નહોતી ગાડી છે સાયકલ. છે એટલે કીધું છે આ 2 પડી એમ. હા તે મેં એને કીધું ગમે ઈ કોઈ વાળાને બિચારાને જોતું હોય ને તો દઈ દેજો. ખોટે ખોટું હરી જાય એમ કરતા પણ તમારે છે ને બેન હાકે. તમારે સાયકલ આપે ને તો તમારે બહુ એવું નહીં કહેવાનું કે નથી જોતું. તમારે જે પરિસ્થિતિ આવી જાય સમજી જાય કે સાયકલ નવી લેવા જાય તો કદાચ 2-3 હજારની થતી છે. ના ના એમ તો વધારે થાય. કેટલાની 5 ની થાય? 2-3 હજારનું અત્યારે કાંઈ નથી આવતું. 5 ની થાય? તો એમ તો 6-7 હજારની હા થાય. તો એમ કરી નાખે ના હું ના એમ કોઈ કહું. વાંધો નહીં. એટલે હું એને વાત ફોન નંબર આપું ને તો કે એ વાત કરે ને
તો કેજો કે આ ભાઈ મારે સાયકલ નથી એમ કહેજો એટલે અપાઈ દે. હા તે વાંધો નહીં. એ અરે સાગરભાઈ, હા એ ઓલા પ્રજાપતિ ને 6000 નાખ્યા હો, એટલે અટાણે 2000 એમ. કુલ રૂપિયા કેટલા આવ્યા? ટોટલ 6 થયા એમને. આવી ગયા ને 6000? હા, શું નામ થી આવ્યા? એ તો નામ તો મેં નથી સેવ કર્યું. હા એટલે આમ પ્રજાપતિ છે. હા ઓલા ઓલા બાપુ છે ઓલા. ટૂંકમાં 2000 આવ્યા, સમજ્યા તમે? હે આજ આખો દિવસમાં એમને 2000 આવ્યા. કાલે 2000 નાખ્યા, પરમદી 2000 નાખ્યા ને આજે 2000 નાખ્યા. આપણે ઓલા શાંતુબેન બગડાણા વાળાનો વિડીયો છે એમાં જ આવ્યા છે ને ટૂંકમાં? હા એમાં જ આવ્યા, હા એમાં જ. હા કાંઈ વાંધો નહીં. એનું નામ છે જયેશ બાપુ. અચ્છા, હા. રામા મંડળ રમાડે છે ઈ. અચ્છા, જય અલગ ધણી રામા મંડળ છે ને હા હા હા. ઈ એનું છે. ઈ એને ઓલા બેન ને કેન્સર પીડિત હતા ને એને તો કાંઈક 8000 રૂપિયા નાખ્યા હતા. અચ્છા, બરોબર. હા એટલે તમને ઈ 6000 રૂપિયા નાખ્યા ને? હા, 6000 ઈ નાખ્યા. બાપુનું કામ બહુ સારું છે. સેવાભાવી બાપુ છે ઈ. હા ના, અને સાચી ઈ વાત છે. હા. અને ઈ પ્રમુખ છે. અને હા, ઈ પ્રમુખ છે આચારમાં મેન છે ઈ. અચ્છા. આ નહીં, માણસ હારા છે બાપા, બધું હા. વ્યવસ્થિત કામ કરે છે બાપા. શું પણ ભગવાન ના માણસ છે ભાઈ, એવા માણસ મળવા બહુ મુશ્કેલ છે. તમારું કામ થઈ ગયું ને ભાઈ? બકા એવું થઈ ગયું ને? હા, થઈ ગયું. ઓકે હાલો બેન આપણે વાત કરી લઉં છું. બેન ને કહી દેજો હો તમે. ના ના, વાંધો 100%. હા